નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। લો પ્રેશર સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અપર છે, ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યારે મોસમી, ત્યારે ટ્રકલાઇન, ત્યારે મિત્રો હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ આગાહી પ્રમાણે વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ અને વધુ જણાવી દઈએ કે અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ઉમરપાટામાં 8.11 ઇંચ વરસાદ, જાંબુડાગોળામાં ત્યારે 6.22 ઇંચ, ભરૂચમાં 5.39 ઇંચ। વધુ જણાવી દઈએ કે વરસાદ જેતપુરના પાવીમાં ત્યારે 5.35 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના અત્યાર સુધીમાં ત્યારે સરેરાશ 92% વધુ વરસાદ નોંધવા હોવાની વાત સામે આવી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।